નવાપુરા ગોલવાડ વિસ્તારમાં મૈદરપુરા પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સુરત શહેર માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સાહેબશ્રી સેક્ટર 13 તથા નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન સાહેબશ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિર સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓએ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સારું સૂચનાઓ આપેલ હોય જે સૂચનાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NH બ્રહ્મભટ્ટ નાઓએ ગંભીરતાથી લઈ મૈદરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ માણસો સાથે આજ રોજ મૈદરપુરા નવાપુરા ગોલવાડ વિસ્તારમાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુદ્ધમાં નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પ્રોહિબિશન એક્ટના કબજાના કેસો 3, પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)(b) મુજબ પીધેલાના કેસો 7, ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ જુગાર અધિનિયમના કેસ 1, મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબના વાહન ડિટેઇન કરી 9 મળે કુલ 22 કેસ નોંધી મૈદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NH બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શનમાં સપાટો બોલાવ્યો હતો।